મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે રેશનલ નંબર અને ઇરેશનલ નંબર આપણે કોને કહીશું. આપણે એક એક્ઝામ્પલ પણ જોયું હતો કે √2 શું જોયું હતું, √2 ને આપણે રેશનલ નંબર સાબિત કર્યો હતો. રેશનલ નંબરના સેટને આપણે શું કહીએ છીએ, ક્યુ કહીએ છીએ. હવે આપણે જોઈશું √3 ઇઝ એન ઇરેશનલ નંબર. શું જોઈશું આપણે, √3 ઇઝ એન ઇરેશનલ નંબર આપણે સાબિત કરીએ. ચાલો, સપોઝ ધેટ કે √3 ઇઝ અ રેશનલ નંબર. હવે આપણે ઇરેશનલ નંબરને સાબિત કરવા આગળનો જે એક્ઝામ્પલ જોયો તો એ જ ઇટ ઇઝ સેમ ટુ સેમ આપણે એને સાબિત કરવાનું છે. √3 ને રેશનલ નંબર સાબિત કરવો છે. હવે આપણે √3 રેશનલ નંબર સાબિત કરવા માટે સૌ પ્રથમ શું કરીશું, તો પહેલાં એને શું કરી દઉં, રેશનલ નંબર ધારી લીધો. સપોઝ ધેટ √3 ઇઝ અ રેશનલ નંબર. રેશનલ નંબર હોય તો બાય ડેફિનેશન ઓફ ક્યુ શું કરી શકીએ છીએ, √3 = p/q ફોર્મ લખી શકીએ છીએ. ફોર સમ p belongs to z, q belongs to n એન્ડ જીસીડી ઓફ p and q = 1 થાય એવા આપણને p belongs to z અને q belongs to n મળશે. સચ ધેટ કે જેથી આપણે એન્ડ જીસીડી ઓફ pq = 1 થાય એવા આપણે મળશે કે જેથી √3 = શું લખી શકીએ, pq લખી શકીએ. આવું ક્યારે શક્ય છે કે √3 એ રેશનલ નંબર હોય તો. આપણે આવું રેશનલ નંબર ધાર્યો છે માટે આવું શક્ય છે. આપણે શું બતાવશું, કંઈ કોન્ટ્રાડિક્શન બતાવવાના છીએ. કોના સાથે, તો કે જીસીડી ઓફ pq 1 સાથે કોન્ટ્રાડિક્શન બતાવવાનો આપણે ટ્રાય કરીશું. ચલો, હવે આપણે જોઈએ √3 = p/q. તો √3 q = શું લખી શકીએ છીએ આપણે, p લખી શકીએ છીએ. બોથ સાઈડ સ્ક્વેર કરી દઈએ તો 3q² = શું થાય, p² થાય. બોથ સાઈડ સ્ક્વેર. 3q² = p². હવે જો આ 3q² ની જે સંખ્યા હશે એનો એક રૂટ્સ તો કોણ છે, 3 તો છે. એટલે કે આ જે સંખ્યા છે એ 3 નો મલ્ટિપલ છે. શું છે, 3 સંખ્યાનો મલ્ટિપલ થશે. 3 નો મલ્ટિપલ હશે તો આ સંખ્યા એ ઓલવેઝ ડિવિઝિબલ બાય 3 હશે એન્ડ એક્ઝેક્ટ હશે. કેવી હશે, એક્ઝેક્ટ ડિવિઝિબલ બાય 3. સેન્સ 3q² ઇઝ ડિવિઝિબલ બાય 3. 3q² શું છે, એક્ઝેક્ટ ડિવિઝિબલ બાય 3 હશે. ઓકે, 3q² ઇઝ ડિવિઝિબલ બાય 3 તો 3q² = શું છે, p² છે. તો p² ઇઝ ઓલ્સો ડિવિઝિબલ બાય 3. p² ઇઝ ઓલ્સો ડિવિઝિબલ બાય 3. કેમ, 3q² = p² છે. બંનેની સંખ્યા વેલ્યુ કેટલી છે, સમાન છે. સો p ઇઝ ડિવિઝિબલ બાય 3. p ઇઝ ડિવિઝિબલ બાય 3 ધેન there exists a k belongs to z. એટલે કે આપણે એવો k belongs to z માંથી મળશે કે સચ ધેટ શું લખી શકીશું આપણે, p = 3k લખી શકીશું. એટલે કે સો p = 3k where 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 e k belongs to z. બરાબર છે. એવો આપણે કે z માંથી એવી સંખ્યા આપણને અહીંયા મળશે જ, જેને આપણે ઇક્વેશન નંબર 1 કહી દીધા. એટલે કે p ની વેલ્યુ પણ શું છે, 3 વડે મલ્ટિપલ છે. આનો અર્થ શું થઈ ગયો, p ની વેલ્યુ શું છે, 3 વડે મલ્ટિપલ છે. નાવ આ p ની વેલ્યુ આપણે આગળના સમીકરણમાં મૂકી દઈએ 3q² = p માં. તો p ની જગ્યાએ શું આવશે, 3k². એટલે કે 3q² = 3k². 3k² એટલે કે 9k². 3q² = 9k². આ 9k² છે. ઓકે, તો 3 3 કેન્સલ તો શું મળે આપણને, q² = 3k². q² = શું છે, 3k². ફરીથી સેમ ટુ સેમ થિંગ, 3k² ઇઝ ડિવિઝિબલ બાય 3. 3k² ઇઝ ડિવિઝિબલ બાય 3. કેમ, 3 મલ્ટિપલ છે એની સંખ્યા સાથે. સો q² ઇઝ ઓલ્સો ડિવિઝિબલ બાય 3. સો q ઇઝ ડિવિઝિબલ બાય 3. તો q ઇઝ ડિવિઝિબલ બાય 3 માટે શું કહી શકીએ, ધેર એક્ઝિસ્ટ k belongs to z. એટલે કે એવો આપણને k belongs to z મળશે. સચ ધેટ શું લખી શકીશું આપણે, q = 3k ડેશ. શું લખી શકીશું આપણે, q = 3k ડેશ. q = 3k ડેશ જે મળ્યું શું કહી દઈએ, ઇક્વેશન નંબર 2 કહી દઈએ. ઇક્વેશન 1 શું હતું, p = 3k. ઇક્વેશન 2 શું મળ્યું આપણને, q = 3k ડેશ. એટલે કે p અને q બંને શેના મલ્ટિપલ સંખ્યા મળી ગઈ આપણને, 3 ના મલ્ટિપલ સંખ્યા મળી ગઈ. શેની મળી ગઈ, 3 ના. એટલે કે 3 એ બંનેનું શું છે, એક રૂટ છે. 3 એ શું છે, p અને q બંનેનું શું છે, એક રૂટ છે. તો
પી અને ક્યુ શું કહી શકીએ? ઇક્વેશન 1 and 2 implies પી એન્ડ ક્યુ બોથ આર ડિવિઝેબલ બાય 3. પી એન્ડ ક્યુ બોથ આર ડિવિઝેબલ બાય 3 એટલે કે બંને 3 વડે એક્ઝેક્ટ ડિવાઈડ થશે. તો એનો અર્થ શું થઈ ગયો? સો 3 ઇઝ એ કોમન ફેક્ટર ઓફ પી એન્ડ ક્યુ. એનો અર્થ શું થઈ ગયો? 3 ઇઝ એ કોમન ફેક્ટર ઓફ પી એન્ડ ક્યુ. માટે પી અને ક્યુનો જીસીડી શું થશે? 1 નહીં થાય. કેમ? ઓછામાં ઓછું 3 તો થવાનું જ ને. 3 થી બીજી વધુ હોઈ શકે છે, પણ મિનિમમ તો જીસીડી બંનેમાં તો પીમાં પણ 3 છે અને ક્યુમાં પણ 3 છે. તો જે પી ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 1 મળી ગયો. જીસીડી ઓફ પી ક્યુ શું મળી ગયો? ડઝ નોટ ઇક્વલ ટુ 1. બટ વી હેવ, આપણી પાસે શું છે? જીસીડી ઓફ પી ક્યુ શું આપેલો છે? 1 છે. જીસીડી ઓફ પી ક્યુ શું છે? 1 છે. તો આ તો જે આપણે લઈ નીકળ્યા હતા એ શું મળ્યું આપણે? કોન્ટ્રાડિક્શનમાં. આપણે તો પી ક્યુ જે ડઝ નોટ ઇક્વલ ટુ 1 મળ્યું. જીસીડી ઓફ પી ક્યુ શું મળ્યું? ડઝ નોટ ઇક્વલ ટુ 1. પણ આપણી પાસે આપણે એ કેવા પી ક્યુ લઈને નીકળ્યા હતા? જેનો જીસીડી 1 હોય. આ તો ખોટું પડે. વી ગેટ અ કોન્ટ્રાડિક્શન. આ તો આપણે શું મળે છે? હાઇપોથેસિસ સાથે આપણે જે ધારણા કરી હતી એની સાથે શું મળે છે? કોન્ટ્રાડિક્શન મળે છે. એનો અર્થ શું થઈ ગયો? અવર સપોઝિશન ઇઝ રોંગ. અવર સપોઝિશન ઇઝ રોંગ એટલે કે આપણે જે ધારીને નીકળ્યા હતા કે સપોઝ √3 ઇઝ અ રેશનલ નંબર, એ આપણી સપોઝિશન હતી. એ સપોઝિશન શું છે? રોંગ છે. માટે આપણે શું કહી શકીએ? √3 ઇઝ એન ઇરેશનલ નંબર. હવે કોઈ પણ સંખ્યા હોય એ કાં તો રેશનલ નંબર હોય ને કાં તો શું હોવાની? ઇરેશનલ નંબર હોવાની. કાં તો શું હશે? રેશનલ નંબર હોય ને કાં તો શું હોય? ઇરેશનલ નંબર હોય. બેમાંથી એક જ સંખ્યા હોય. ક્યાં આગળ? રિયલ નંબરની વાત છે, કોમ્પ્લેક્સ નંબરની વાત કરતા નથી. રિયલ નંબરના સેટમાં કોઈ પણ સંખ્યા એ કાં તો રેશનલ નંબર હોય કાં તો ઇરેશનલ નંબર હોય. હવે આપણે √3 તો રેશનલ નંબર નથી, કારણ કે લઈને નીકળે તો કોન્ટ્રાડિક્શન મળે છે. માટે √3 શું થઈ ગયો? ઇરેશનલ નંબર થઈ ગયો. ઓકે, ચલો હજી એક સંખ્યા આપણે એક્ઝામ્પલ જોઈએ, જે થોડો નવી સંખ્યા લઈએ. શું કહે છે? સો ધેટ ક્યુબ રૂટ ઓફ 2 ઇઝ એન ઇરેશનલ નંબર. સો ધેટ ક્યુબ રૂટ ઓફ 2 ઇઝ એન ઇરેશનલ નંબર. ક્યુબ રૂટ ઓફ 2 ને શું બતાવવું છે આપણે? ઇરેશનલ નંબર બતાવવો છે. તો આપણે આની જ મેથડ કરીશું, બરાબર છે. પણ તમને ક્યુબ રૂટ 2માં કંઈ પ્રોબ્લેમ હોય તો કહેજો, સરળ છે, કશું છે નહીં, બરાબર છે. ચલો, વી હેવ ટુ શો ધેટ ક્યુબ રૂટ ઓફ 2 ઇઝ એન ઇરેશનલ નંબર. ફર્સ્ટ સપોઝ ધેટ ક્યુબ રૂટ 2 ઇઝ અ રેશનલ નંબર. આપણે શું ધારી લઈએ છીએ? ધારો કે રેશનલ નંબર ધારી લઈએ છીએ આપણે. સો ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ, જે રેશનલ નંબર હોય તો પી અને ક્યુ મળશે, જે ક્યુને કન્ડિશન શું કરતા હોય? સેટિસ્ફાઈડ કરતા હોય. સો ધેર એક્ઝિસ્ટ પી બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ બિલોંગ્સ ટુ એન, સચ ધેટ ક્યુબ રૂટ ઓફ 2 ઇક્વલ ટુ શું લખી શકીએ? પી બાય ક્યુ, વેર જીસીડી ઓફ પી ક્યુ ઇક્વલ ટુ 1. વેર જીસીડી ઓફ પી ક્યુ ઇક્વલ ટુ 1. ઓકે, બંને બાજુ હવે અહીંયા શું કરશું? સ્ક્વેર નહીં કરીએ. અહીંયા શું કરીશું? આને ક્યુબ, બંને બાજુમાં વર્ગમૂળ હોય, કેવી સંખ્યા હોય, જે હોય એ દૂર કરવાનો આપણે ટ્રાય કરવાનો. પહેલાં આગળના એક્ઝામમાં શું હતું? વર્ગમૂળ હતું. અહીંયા શું છે? ક્યુબ છે, ક્યુબ રૂટ છે. શું છે? ક્યુબ રૂટ છે. અને ક્યુબ રૂટને આપણે દૂર કરવું હોય તો બંને બાજુ શું કરવું પડે? ક્યુબ લેવા પડે. તો લખી દે ટેક બોથ સાઈડ ક્યુબ. તો શું થઈ જશે? 2. આ ક્યુબ રૂટ એટલે કે 2⁻⁰ પાવર. એનો ક્યુબ પાવર કરી આ સાઈડ પી બાય ક્યુનો ક્યુબ પાવર. 3 કેન્સલ. તો શું વધ્યું? 2 ઇક્વલ ટુ પી ક્યુબ અપોનમાં ક્યુબ ક્યુબ. શું વધ્યું? 2 ઇક્વલ ટુ પી ક્યુબ અપોનમાં ક્યુબ ક્યુબ. એટલે ક્યુબ ક્યુબના આપણે આસાર લઈ દીધા. તો શું મળશે આપણને? 2 ક્યુબ ક્યુબ ઇક્વલ ટુ પી ક્યુબ. ઓકે, આના પરથી તમે આગળના એક્ઝામ્પલ જોયા તો શું કહી શકો તમે? તો તરત આપણને દેખાય છે શું? કે 2 ક્યુબ ક્યુબ સંખ્યા છે એ 2 ક્યુબ ક્યુબ એ કોની સાથે ડિવિઝેબલ હશે? 2 સાથે ડિવિઝેબલ હોવાની છે. કેની સાથે હશે? 2 સાથે ડિવિઝેબલ હશે, કારણ કે એની સાથે 2 સંખ્યા મલ્ટિપલ થયેલ છે. 2 શું છે? મલ્ટિપલ થયેલ છે. 2 ક્યુબ ક્યુબ ઇક્વલ ટુ પી ક્યુબ. સો 2 ક્યુબ ક્યુબ ઇઝ ડિવિઝેબલ બાય 2. 2 ક્યુબ ક્યુબ ઇક્વલ ટુ શું હતું? પી ક્યુબ હતા. સો પી ક્યુબ ઇઝ ડિવિઝેબલ બાય 2. પી ક્યુબ ઇઝ ડિવિઝેબલ બાય 2. સો પી ઇઝ ડિવિઝેબલ બાય 2. પી ડિવિઝેબલ બાય 2 એટલે કે પીને આપણે 2 વડે એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકીએ છીએ. પીને આપણે 2 વડે એક્ઝેક્ટ ડિવાઈડ કરી શકીએ છીએ. જ્યાં રિમાઇન્ડર શું મળવું જોઈએ? આપણે શૂન્ય મળે, ક્યુશન્ટ કંઈક મળે. જે ક્યુશન્ટ મળે છે ને એને આપણે કે કહીએ છીએ, જે આપણે ઝેડમાંથી લઈએ છીએ. જે ક્યુશન્ટ મળે એને શું કહીએ છીએ? આપણે કે સંખ્યા કહીએ છીએ. અને આપણે કોનામાંથી લઈએ છીએ? ઝેડમાંથી લઈએ છીએ. માટે એવું આપણે ક્યુશન્ટ તો મળે જ. કોઈ પણ સંખ્યાને આપણે ભાગીએ તો ક્યુશન્ટને રિમાઇન્ડર મળે. એક્ઝેક્ટ ડિવાઈડ કરતી હોય તો રિમાઇન્ડર 0 મળે
ને એક્ઝેક્ટ ડિવાઈડ ના કરતી હોય રિમાઇન્ડર કોઈ સંખ્યા આપણને મળે. ઓકે, હવે જો સો પી ઇઝ ડિવિઝિબલ બાય 2, સો ધેર એક્ઝિસ્ટ પી કે બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ પી ઇક્વલ ટુ 2k. ઇક્વેશન નંબર 1. આ વેલ્યુ આપણે સમીકરણમાં મૂકી દઈએ. 2q ક્યુબ ઇક્વલ ટુ પી સ્ક્વેરમાં, તો 2q ક્યુબ ઇક્વલ ટુ પી સ્ક્વેરમાં મૂકી દઈએ તો પીની પી ક્યુબ છે, પી ક્યુબમાં મૂકી દઈએ શું થઈ જશે? પીની જગ્યાએ 2k નો ક્યુબ. કલમ મૂકીશું આપણે આ જે સંખ્યા મળી ને 2 છેલ્લે છે ને 2q ક્યુબ ઇક્વલ ટુ પી ક્યુબમાં મૂકી દઈએ. પીની જગ્યાએ શું મૂકી દઈએ આપણે? 2k મૂકી દઈએ. 2k નો ક્યુબ, 2q ક્યુબ ઇક્વલ ટુ 2k નો ક્યુબ એટલે કે 8k નો ક્યુબ. બોથ સાઈડ 2 કેન્સલ, તો શું થઈ ગયું? ક્યુબ ક્યુબ ઇક્વલ ટુ શું મળી ગયા અમને? 4k ક્યુબ. હવે આ 4 વડે ડિવિઝિબલ છે, બટ 4 નો એક હવે 2 છે, તો આને આપણે લખી શકીએ છીએ 2 ઇન્ટુ 2 ક્યુબ, 2 ઇન્ટુ 2k ક્યુબ. તો આ સંખ્યા શું થઈ ગઈ? આ જે સંખ્યા મળી 2 વડે ડિવિઝિબલ છે, એટલનો અર્થ કે આ 4k ક્યુબ પણ શું હોવાની? 2 વડે ડિવિઝિબલ હોવાની. એટલે કે ક્યુ ક્યુબ પણ શું હોવાના? 2 વડે ડિવિઝિબલ હોવાના. સો શું થઈ ગયું? 2 ક્યુબ ઇક્વલ ટુ 4k ક્યુબ ઇઝ ડિવિઝિબલ બાય 2, ઇઝ ડિવિઝિબલ બાય 2. ઓકે, 4k ક્યુબ ઇઝ ડિવિઝિબલ બાય 2, તો એનો અર્થ ક્યુ ક્યુબ ઇઝ ડિવિઝિબલ બાય 2. ક્યુ ક્યુબ ઇઝ ડિવિઝિબલ બાય 2 એનો અર્થ ક્યુ ઇઝ ડિવિઝિબલ બાય 2. ક્યુ ઇઝ ડિવિઝિબલ બાય 2, તો ફરીથી આપણે સેમ ટુ સેમ મેથડ. ક્યુ એ શું કરે છે? 2 વડે એક્ઝેક્ટ ડિવિઝિબલ છે. ક્યુ એ એક્ઝેક્ટ ડિવિઝિબલ હોય તો શું થઈ શકે? ધેર એક્ઝિસ્ટ અ kdex બિલોંગ્સ ટુ ઝેડ સચ ધેટ ક્યુ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? 2kdex. પહેલાં આપણે કે રીતે હતા, અહીંયા બે કોઈ સંખ્યા મળે તો આપણે શું નામ આપી દઈએ? kdex નામ આપી દઈએ. તો ઇક્વેશન 1 એન્ડ 2 બંને શું કહે છે? p બરાબર 2k મળ્યા, q બરાબર 2kdex મળ્યા. તો 2 શું છે? બંનેમાં સંખ્યા છે. 2 બંનેનો શું છે? કોમન ફેક્ટર થઈ ગયો. સો p and q both are divisible by 2. So 2 is a common factor of p and q. માટે GCD of PQ does not equal to 1. કારણ કે 2 કોમન ફેક્ટર થઈ ગયો. GCD એટલે કે ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર એ શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. પણ અહીંયા તો ગ્રેટેસ્ટ કોમન ડિવાઇઝર ઓછામાં મિનિમમ તો શું મળી જશે? 2 મળી જશે. માટે PQ does not equal to 1 થઈ ગયા. બટ આપણે તો કેવા PQ લઈને નીકળ્યા હતા જેનો GCD શું હોય? 1 હોય. thus we get contradiction. માટે આપણે જેની સાથે શું મળે છે? કોન્ટ્રાડિક્શન મળે છે. માટે our supposition is wrong. our supposition is wrong. આપણે શું સપોઝિશન કરીને નીકળ્યા હતા કે ક્યુબ રૂટ 2 ઇઝ અ રેશનલ નંબર. એ શું છે? રોંગ છે, એટલે ખોટું છે. આપણે એવું લઈ શકીએ નહીં. તો એનો શું લઈ શકીએ? ક્યુબ રૂટ ઓફ 2 ઇઝ અ રેશનલ નંબર. એનું તો શું કરી શકીએ? ક્યુબ રૂટ ઓફ 2 ઇઝ અ રેશનલ નંબર. ઓકે, જો હવે બાકીના એક એક્ઝામ્પલ છે જે તમારે હવે ઘરે ટ્રાય કરવાના છે. હોમવર્ક તમારે લખવાનું છે. સો ધેટ નીચે આપેલા છે √5, √7, √13, √11 આ બધી સંખ્યા તમારે ઇરેશનલ નંબર છે એવું સાબિત કરવાનું છે. શું બતાવવાનું છે? ઇરેશનલ નંબર છે એવી સંખ્યા સાબિત કરવાની છે. એટલે કે રૂટની અંદર કોઈ પ્રાઇમ નંબર હોય તો એ શું બનવાનું છે આપણે માટે? ઇરેશનલ નંબર બનશે. શું બનશે? ઇરેશનલ નંબર બનશે. એટલે કે એને આપણે p/q ફોર્મમાં લખી શકીશું નહીં. એને શું નહીં લખી શકીએ આપણે? p/q ફોર્મમાં લખી શકીશું નહીં. તો આ વાત થઈ રેશનલ નંબરને ઇરેશનલ નંબરને ઓળખવાની. કોઈ ઇરેશનલ નંબર હોય તેને રેશનલ નંબર હોય તો એને ઇરેશનલ નંબર સાબિત કરવાની કોન્ટ્રાડિક્શનની પદ્ધતિ દ્વારા આપણે સાબિત કરી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે એક એક્ઝામ્પલ જોઈએ સેટનો. શેનો જોઈએ? એક સેટનો. શું કહે છે? નવો એક્ઝામ્પલ છે, ધ્યાન રાખજો, બહુ મહત્વનો છે. સો ધેટ ધ સેટ એ ઇક્વલ ટુ એક સેટ આપેલો છે. એ સેટમાં કેવા જ એલિમેન્ટ છે? તો કે p બિલોંગ્સ ટુ q સચ ધેટ p ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ p સ્ક્વેર ઇઝ લેસ ધેન 2. p ઇઝ ગ્રેટર ધેન 0 એન્ડ p સ્ક્વેર ઇઝ લેસ ધેન 2. has a no largest number. has no largest number. ઓકે, તો આપણે શું સાબિત કરીશું? આ સેટને સાબિત શું કરવાનું કહે છે? એ સેટને લાર્જેસ્ટ નંબર નથી એવું સાબિત કરો. એનો અર્થ શું? કે આ સેટમાં કોઈ એવી સંખ્યા નથી કે જે મોટામાં મોટી હોય. ધારો કે હું એક સેટ લખું
એ સેટમાં એ 1 2 3 4 અને 5 નંબર છે. કેટલા નંબર છે? 1 2 3 4 એન્ડ 5 નંબર છે. તો આપણે કહી દઈએ કે આ સેટનો 5 એ મોટી સંખ્યા છે. એનથી મોટી સંખ્યા આ સેટમાં નથી. ઓકે, પણ આપણે એવું સાબિત કરવું છે કે આ જે સેટ એ આપ્યો એ સેટમાં શું નથી? લાર્જેસ્ટ નંબર એટલે કે મોટી સંખ્યાને તમે કોઈ પણ એક સંખ્યા આપો તો એનાથી મોટી સંખ્યા આ સેટમાં મળે જ, એવું આપણે સાબિત કરવું છે. એવું સાબિત કરી દઈએ તો એનું શું થઈ ગયું? આને લાર્જેસ્ટ નંબર નથી. એના માટે આપણે શું સાબિત કરીશું? આપણે કોઈ એક નંબર જનરલ એલિમેન્ટ લઈશું આપણે, એના કરતાં પણ મોટી સંખ્યા છે એવું આપણે એક સંખ્યા બતાવી દઈશું કે આ પણ એની અંદર છે અને એ સંખ્યા કરતાં કેવી છે? મોટી છે. કેવી છે? મોટી છે. તો આપણે જઈએ, ચલો પહેલાં તો સેટ સીન સોલ્યુશન જુઓ. સિન્સ 1 બિલોંગ્સ ટુ ક્યુ. હવે આમ એમાં એલિમેન્ટ કોના છે? તો ક્યુના જ એલિમેન્ટ છે. એવા પી બિલોંગ્સ ટુ ક્યુ, એટલે કે આપણે ક્યુમાં તો 1 છે જ. ઓકે, પણ ક્યુમાં શું છે? 1 છે. તો સિન્સ 1 બિલોંગ્સ ટુ ક્યુ, 1 ગ્રેટર ધેન 0 અને 1નો સ્ક્વેર કેવો છે? લેસ ધેન 2. હવે ક્યુના એવા એલિમેન્ટ એ સેટમાં જશે જ્યાં બે કન્ડિશન સેટિસ્ફાય કરતા હોય. એવો ક્યુનો એલિમેન્ટ જે આ બે કન્ડિશન શું કરતા હોય? સેટિસ્ફાય કરતા હોય. આ બધા જ નંબર કોના છે? આ સેટમાં છે. આ સેટમાં મારે કોઈ જો એલિમેન્ટ બતાવવો હોય તો આ બે કન્ડિશન આપણે સાબિત કરવી પડે. બે કન્ડિશન શું કરવી પડે? કે આ કન્ડિશન સેટિસ્ફાય થતી હોવી જોઈએ. ઓકે, આપણે એવું સાબિત કરીશું. તો જો મેં 1 બિલોંગ્સ ટુ ક્યુ લીધા. પહેલાં 1 ગ્રેટર ધેન 0 છે. એ શું હોવું જોઈએ? ગ્રેટર ધેન 0 હોવા જોઈએ અને એનો સ્ક્વેર એ લેસ ધેન 2 હોવો જોઈએ. શું હોવો જોઈએ? એ ગ્રેટર ધેન 0 હોવો, ગ્રેટર ધેન 0 હોવા જોઈએ એન્ડ એનો સ્ક્વેર એ શું હોવો જોઈએ? લેસ ધેન 2 હોવો જોઈએ. ચલો 1 બિલોંગ્સ ટુ ક્યુ લઈ લીધા મેં. તો 1 એ 0 કરતાં મોટા છે એન્ડ 1નો સ્ક્વેર 2 કરતાં કેવા છે? નાના છે. તો 1 કોનામ ગયો? બિલોંગ્સ ટુ એમાં જતો રહ્યો. 1 બિલોંગ્સ ટુ એ માટે એ નોટ ઇક્વલ ટુ 5. માટે એ નોટ ઇક્વલ ટુ 5. એ ઇઝ અ નોન એમ્પ્ટી સેટ. એ ખાલી ગણ નથી. પહેલાં આપણે કોઈ પણ સેટની વસ્તુ કોઈ પ્રૂવ કરવી હોય તો પહેલાં આપણે એને નોન એમ્પ્ટી સેટ બતાવવો પડે. ઓકે, ના આપેલો હોય, નોન એમ્પ્ટી લખેલું હોય તો ચાલે, પરંતુ જો નોન એમ્પ્ટી લખેલું ના હોય તો આપણે પહેલાં એ સેટને શું બતાવવાનું? નોન એમ્પ્ટી સેટ બતાવવાનું. તો જ આપણે એની કન્ડિશન બધી સાબિત થઈ શકે. ચલો, નાવ લેટ એની પી બિલોંગ્સ ટુ ક્યુ હિયર વેર પી ગ્રેટર ધેન 0 એન્ડ પી સ્ક્વેર લેસ ધેન 2. હવે નોન એમ્પ્ટી છે, તેમાં અમુક એલિમેન્ટ તો હોવાના. આપણે ધાર લઈએ, ધારો કે કોઈ એની પી બિલોંગ્સ ટુ ક્યુ, કોઈ પણ એક એવો પી ધાર લઈએ છીએ ક્યુનો એલિમેન્ટ જ્યાં બે કન્ડિશન શું કરે છે? સેટિસ્ફાય કરે છે. એવો આપણે પી બિલોંગ્સ ટુ ક્યુમાંથી લઈ લીધો. તો આ બે કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય અને ક્યુનો એલિમેન્ટ હોય તો કોનામ જવાનું? એમાં જવાનું. કેમ? એવું આપણને સેટ કહે છે. જો ક્યુનો એલિમેન્ટ હોય અને આ બે કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય તો એ સેટ કોનો બની જશે? એનો બની જશે. તો આપણે જનરલ કોઈ પણ એલિમેન્ટ લીધો છે. ઓકે, હવે કોઈ પણ એલિમેન્ટ એટલે કે એમાંનો કોઈ પણ એલિમેન્ટ હું પસંદ કરી શકું છું. હવે મારે શું સાબિત કરવું છે? કે એને લાર્જેસ્ટ નંબર નથી એવું સાબિત કરવું છે. એટલા માટે આ પી એ ન કરતાં પણ હું એક મોટો એલિમેન્ટ લાવી બતાવીશ કે જે આ પી કરતાં મોટો હોય, આ બે કન્ડિશન સેટિસ્ફાય કરતો હોય, એટલે કે કોનામ હોય? એમાં હોય. એવો પણ એક મોટો એલિમેન્ટ મળશે. એટલે કે કોઈ પણ એલિમેન્ટ તમે એનો લેશો એના કરતાં આપણે મોટો એલિમેન્ટ આપણે બનાવી શકીએ. એટલે કે હોય જ અંદર, એવો અંદર આપણે સાબિત કરવાનો છે. તો આ મોટો એલિમેન્ટ સાબિત કરવા માટે આપણે એક એલિમેન્ટ ધારીએ છીએ, ટેક ક્યુ. શું આપણે એક ક્યુ એલિમેન્ટ બનાવીએ છીએ? કોના ઉપરથીને? આ જ પી એલિમેન્ટ ઉપરથીને. કેવા ફોર્મમાં છે? પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 ઓપનમાં પી પ્લસ 2. આ યાદ રાખજો, આનો ઉપયોગ આગળ થવાનો છે એક્ઝામ્પલના. ક્યુ આપણે કેવા ધાર્યા છે? પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 ઓપનમાં પી પ્લસ 2 ધાર્યા છે. ઓકે, લસા લઈએ તો પી ઇન્ટુ પી પ્લસ 2 માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 ઓપનમાં પી પ્લસ 2. પછી પીને આપણે અંદર મલ્ટીપલ કરી દઈએ અને જે વસ્તુ કંઈ કેન્સલ થતી હોય એ આપણે શું કરી દઈએ? કેન્સલ કરી દઈએ. ઓકે, પીને અંદર મલ્ટીપલ કરી દીધા તો શું થઈ ગયું? પી સ્ક્વેર પ્લસ 2p માઇનસ પી સ્ક્વેર પ્લસ 2 ઓપનમાં પી પ્લસ 2. પી સ્ક્વેર બોથ સાઈડ, સોરી પી સ્ક્વેર કેન્સલ, વિરુદ્ધ ચિહ્ન હશે. શું વધશે? 2p પ્લસ 2 ઓપનમાં પી પ્લસ 2. એ કોનો એલિમેન્ટ? હવે જો 2p પ્લસ 2 ઓપન પી પ્લસ 2. હવે પી કોનો એલિમેન્ટ છે? ક્યુનો એલિમેન્ટ છે. પી ક્યુનો એલિમેન્ટ છે જે અનનોન છે. 2 તો આપણે જાણીએ જ છે. 2 કોનો છે? ક્યુનો જ એલિમેન્ટ રહેવાનો છે.
બરાબર છે. આ 2p પણ કોણ એલિમેન્ટ છે? ક્યુનો જ એલિમેન્ટ છે. તો ક્યુના કોઈ પણ બે એલિમેન્ટમાં કોઈ પણ બે એલિમેન્ટને મલ્ટિપલ કરીએ કે કોઈ પણ બે એલિમેન્ટનું એડિશન કરીએ તો ફરીથી કોનામાં જાય છે? ક્યુમાં જ જાય છે. કેમાં જાય છે? ક્યુમાં જ જાય છે. કેમ? તો કારણ કે આપણે જાણીએ છીએ ક્યુના કોઈ પણ બે એલિમેન્ટનું મલ્ટિપલ કરશું તો ફરીથી કોનામાં જવાનું છે? ક્યુમાં જ જવાનું છે. ઓકે, તો માટે આપણે આ 2p+2 અપોનમાં p+2 મળ્યા એ ફરીથી કોનો રેશનલ નંબર જ બનશે. એ કઈ દિવસ એ રેશનલ નંબર બનશે નહીં, કારણ કે રેશનલ નંબરનો ગુણાકાર અને રેશનલ નંબરનો ભાગાકાર, બે રેશનલ નંબરનો ગુણાકાર, બે રેશનલ નંબરનો ભાગાકાર કે બે રેશનલ નંબરનું એડિશન કે બે રેશનલ નંબરનું સબસ્ટ્રેક્શન, આ બધું જ ફરીને ઓલરેડી રેશનલ નંબર જ મળે. આન્સર ફરીથી કોણ મળે આપણને? રેશનલ નંબર જ મળે. ઓકે, તો એ ફરીથી ના કોનો એલિમેન્ટ થશે? ક્યુનો એલિમેન્ટ થશે. તો પી આપણે શું મળ્યું? તો ક્યુ બરાબર જે ધાર્યું હતા એનું સાદુરૂપ આપતા આવ્યા તો ક્યુ કોનો એલિમેન્ટ મળ્યો આપણને? ક્યુનો એલિમેન્ટ મળી ગયો. કે આપણે જે ક્યુ પસંદ કર્યો છે તે ધાર્યો છે એ તો કોનો એલિમેન્ટ છે? ક્યુનો એલિમેન્ટ છે. ઓકે ઓકે સિન્સ ક્યુ એ ગ્રેટર દેન 0 પણ છે. કેમ? પીની વેલ્યુ ગ્રેટર દેન 0 છે. જો પી જ ગ્રેટર દેન 0 હોય તો આમાં તો માઇનસ ચિહ્ન તો ક્યાં છે જ નહીં. માટે આની વેલ્યુ પણ કાયમી માટે શું થવાની? ગ્રેટર દેન 0 થવાની. એટલે એક કન્ડિશન સેટિસ્ફાઈ થઈ ગઈ. ક્યુ ઇઝ ગ્રેટર દેન 0. ઓકે, હવે મારે બીજી કન્ડિશન શું બતાવી છે? ક્યુ સ્ક્વેર લેસ ધેન 2. હવે ક્યુનો સ્ક્વેર કરીશ તો શું બતાવવું છે? લેસ ધેન 2 બતાવવા છે. ક્યુ સ્ક્વેર લેસ ધેન 2 બતાવો તો હું 2 ને આસર લઈ દઉં. શું બતાવું? ક્યુ સ્ક્વેર માઇનસ 2 ની વેલ્યુ બતાવું છું. શું બતાવીએ છીએ આપણે? ક્યુ સ્ક્વેર માઇનસ 2. ક્યુ સ્ક્વેર માઇનસ 2 ની વેલ્યુ શું મળશે? ક્યુની વેલ્યુ આપણે 2p+2p+2 મળે નો સ્ક્વેર માઇનસ 2. ચલો અને લસા લઈ લઈએ તો ઉપરનાનો સ્ક્વેર આપણો નીચેનો સ્ક્વેર, નીચેનો સ્ક્વેર એ 2 ની મલ્ટિપલમાં જશે અને ભાગ્યાકારમાં પણ આવશે. કે 2p+2 નો સ્ક્વેર માઇનસ 2 ઇન્ટુ આ p+2 નો સ્ક્વેર અહીંયા બાજુમાં આવ્યા ડિવાઇડેડ બાય લસા તો એમનો એમ p+2 નો સ્ક્વેર એમનો એમ. ચલો આનું સાદુરૂપ આપીએ. a પ્લસ બીના સ્ક્વેરની ફોર્મ્યુલા શું છે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. શું છે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર એટલે કે 2p નો સ્ક્વેર એટલે કે 4p સ્ક્વેર પ્લસ 2ab એટલે કે 2 દુ 4 8 8p પ્લસ 2 નો સ્ક્વેર 4 પ્લસ માઇનસ 2 p+2 નો સ્ક્વેર એઝ ઇટ ઇઝ p સ્ક્વેર પ્લસ 4p પ્લસ 4 p+2 નીચે આપણે સાદુરૂપ આપીશું નહીં, એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. ચલો હવે શું કરીએ? આ 2 ની અંદર મલ્ટિપલ કરી દઈએ તો શું મળી ગયા આપણને? 4p સ્ક્વેર પ્લસ 8p પ્લસ 4 માઇનસ 2p સ્ક્વેર માઇનસ 8p માઇનસ 8 અપનમાં p+2 નો સ્ક્વેર. કાંઈ કેન્સલ થાય છે? દેખાય છે? જે કેન્સલ થતું આપણે કેન્સલ કરી દઈએ. 4p સ્ક્વેર માઇનસ 2p સ્ક્વેર એટલે શું વધશે આપણને? એક 2p સ્ક્વેર વધશે. 2p સ્ક્વેર 8p માઇનસ 8p 8p કેન્સલ પ્લસ 4 માઇનસ 8 એટલે કે માઇનસ 4 તો ઉપર શું વધશે? 2p સ્ક્વેર માઇનસ 4 વધશે. શું વધશે? ફક્ત 2p સ્ક્વેર માઇનસ 4. નીચે શું વધશે? p+2 નો સ્ક્વેર એમનું એમ જ છે. તો ઉપર શું વધ્યા? ઓકે 2p સ્ક્વેર માઇનસ 4 અપનમાં p+2 નો સ્ક્વેર. ઉપરના માંથીને 2 કોમન કાઢી દીધા તો શું મળ્યું આપણને? p સ્ક્વેર માઇનસ 2 અપનમાં 2p સ્ક્વેર માઇનસ 2 અપનમાં p+2 નો સ્ક્વેર. હવે આપણે એમાં તો આપેલું જ હતું, જે સેટ આપણે આપેલો હતો એ સેટમાં પી કેવો આપણે પી કેવો પસંદ કર્યો હતો? ટેક કરીને જે એની લીધું ને એની પી લીધું તો આપણે આ તો પી કેવો પસંદ છે? જે પી સ્ક્વેર લેસ ધેન 2 છે. પી સ્ક્વેર શું છે? લેસ ધેન 2 છે જ. પી સ્ક્વેર લેસ ધેન 2 2 ને આપણે શું લઈ દઈએ? આ સાઈડ લઈ દઈએ તો પી સ્ક્વેર માઇનસ 2 શું થઈ જાય? લેસ ધેન 0 થઈ ગયા. હવે પી સ્ક્વેર માઇનસ 2 નો લેસ ધેન 0 છે એટલે કે આ ઉપર આ સંખ્યા પણ પોઝિટિવ છે. આ પી સ્ક્વેર માઇનસ 2 કેવા છે? લેસ ધેન છે. આ p+2 ની સ્ક્વેર એ તો ઓલવેઝ પોઝિટિવ જ હોવાનો છે. તો આ આખી સંખ્યા આપણે શું મળી ગઈ? નેગેટિવ મળી ગઈ. કેમ? p સ્ક્વેર માઇનસ 2 ફક્ત એક જ સંખ્યા નેગેટિવ મળે છે. એક જ સંખ્યા નેગેટિવ મળતી હોય તો આખી વેલ્યુ કેવી કહેવાય આપણને? નેગેટિવ કહેવાય. તો આ સંખ્યા કેવી મળી ગઈ? લેસ ધેન 0 મળી ગઈ. આ સર ક્યાંથી આવ્યું? તો ક્યુ સ્ક્વેર માઇનસ 2 ની વેલ્યુ હતી. ક્યાંથી હતી? આપણે સાદુરૂપ આપતા આવ્યા છે ક્યુ સ્ક્વેર માઇનસ 2 ઉપરથી સાદુરૂપ આપતા આવ્યા છીએ. બરાબર છે? એટલે કે ક્યુ સ્ક્વેર માઇનસ 2 ની વેલ્યુ શું મળી આપણને? લેસ ધેન 0 મળી. ક્યુ સ્ક્વેર માઇનસ 2 ની વેલ્યુ લેસ ધેન 0 મળી તો ક્યુ સ્ક્વેર લેસ ધેન 2. ક્યુ સ્ક્વેર લેસ ધેન 2. ચલો આપણે શું કરી રહ્યા? ક્યુ કેવો પસંદ કરીએ તો પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 ઓપનમાં p+2 જેવો આપણે ક્યુ પસંદ કરીએ તો
એ કોનો એલિમેન્ટ સાબિત કર્યો આપણે? ક્યુનો એલિમેન્ટ સાબિત કર્યો, ગ્રેટર દેન 0 સાબિત કર્યું, એન્ડ ક્યુ સ્ક્વેર લેસ દેન 2 સાબિત કર્યું. શું? ક્યુ બિલોંગ્સ ટુ કે ક્યુમાં બતાવ્યો, ગ્રેટર દેન 0 બતાવ્યા, એને સ્ક્વેર કરીએ તો કેવો છે? 2 કરતાં નાનો છે. એ પણ આપણે સાબિત કરી દીધું. તો ક્યુ કોનો એલિમેન્ટ થઈ ગયો? એનો એલિમેન્ટ થઈ ગયો. કારણ કે એનો બે કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે. એની બંને કન્ડિશન શું કરે છે? સેટિસ્ફાય કરે છે. તો ક્યુ બીનો કોનો એલિમેન્ટ થઈ ગયો? એનો એલિમેન્ટ થઈ ગયો. ક્યુ એક આપણે જે ધાર્યો તો એલિમેન્ટ એનો એલિમેન્ટ બતાવી ગયો. હવે મારે સાબિત શું કરવું છે? આ ક્યુને પી કરતાં મોટો બતાવવો છે. શું બતાવવું છે? ક્યુને પી કરતાં ગ્રેટર દેન બતાવી દઈએ તો આપણે મળી ગયો. આપણે પી એની લઈને નીકળ્યા હતા અને ક્યુ એના કરતાં બીજો એક એલિમેન્ટ બનાવ્યો કે જે પી ઉપરથી કે જે પી કરતાં પાછો કેવો છે? મોટો છે અને એની કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે. નાવ વી વિલ ઓનલી પ્રૂવ ક્યુ ગ્રેટર દેન પી. હવે મારે ફક્ત શું બતાવવાનું બાકી રહ્યું? ક્યુ ઇઝ ગ્રેટર દેન પી બતાવવાનું બાકી રહ્યું. ક્યુ ગ્રેટર દેન પી બતાવો એટલે કે ક્યુ માઇનસ પી ગ્રેટર દેન 0 બતાવવાના રહ્યા. ક્યુ ગ્રેટર દેન પી બતાવો એનો અર્થ શું બતાવવાનું બાકી રહ્યું? ક્યુ માઇનસ પી ઇઝ ગ્રેટર દેન 0. ક્યુ માઇનસ પી લઈ લઈએ આપણે. ક્યુ માઇનસ પી, ક્યુની વેલ્યુ શું હતી? પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 અપોનમાં પી પ્લસ 2. હવે જે શરૂઆતમાં ટેક થાય હતી ને વેલ્યુ જોવા રહી કેની એની વેલ્યુ મૂકી દે. આપણે આનું સાદુરૂપ આપતા આવ્યા હતા એ આપણે 2p પ્લસ 2p પ્લસ 2 મળ્યા હતા. બરાબર છે. વાસ્તવમાં ક્યુની વેલ્યુ શું હતી? પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 પણ પી પ્લસ 2. એનો ઉપયોગ અહીંયા ફરીથી કર્યો છે. માઇનસ પી તો એમના એમ જ. માઇનસ પી તો શું છે? એમના એમ જ છે. ચલો આ માઇનસ પી, આ પ્લસ પી, બોથ સાઈડ પી પી એટલે કે પ્લસ ને માઇનસ પી કેન્સલ. તો શું વધ્યું? માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 અપોનમાં પી પ્લસ 2. પી સ્ક્વેર માઇનસ 2 ને આપણે ઉલટાવી દઈએ તો 2 માઇનસ પી સ્ક્વેર કરી દઈએ તો માઇનસ શું થઈ જશે? પોઝિટિવ થઈ જશે. ઓકે, તો પી સ્ક્વેર માઇનસ 2 ઉલટાવી દીધા શું થઈ ગયું? 2 માઇનસ પી સ્ક્વેર. ઓકે, 0. 2 માઇનસ પી સ્ક્વેર એટલે ક્યુ માઇનસ પીની વેલ્યુ કેટલી મળી આપણને? 2 માઇનસ પી સ્ક્વેર અપોનમાં પી પ્લસ 2 જેટલી મળી. ને હવે આ ગ્રેટર દેન 0 બતાવવાનું નહીં. ગ્રેટર દેન 0 છે ચેક કરી લઈએ. તો નીચેનો પી પ્લસ 2 તો ઓલવેઝ પોઝિટિવ છે જ. કેમ? તો કે પી ગ્રેટર દેન 0 આપણે જે પી પસંદ કર્યો હતો એ પી તો કેવો છે? ગ્રેટર દેન 0 છે જ ઓલરેડી. સો પી પ્લસ 2 શું થઈ ગયા? ગ્રેટર દેન 0 થયા છે. 2 માઇનસ પી સ્ક્વેર. 2 માઇનસ પી સ્ક્વેર આપણે હાઇપોથેસિસ એટલે કે આપણે જે પી પસંદ કર્યો હતો કેવો હતો? પી સ્ક્વેર લેસ ધેન 2 હતા. કેવા હતા? પી સ્ક્વેર લેસ ધેન 2. 2 ને પી સ્ક્વેરના આપણે આશા લઈ દઈએ તો 2 માઇનસ પી સ્ક્વેર શું થઈ ગયા? ગ્રેટર દેન 0 થઈ ગયા. 2 માઇનસ પી સ્ક્વેર કેવા થઈ ગયા? ગ્રેટર દેન 0 થઈ ગયા. 2 માઇનસ પી સ્ક્વેર ગ્રેટર દેન 0 એટલે કે 2 માઇનસ આ ઉપરનો અંશ પણ અંશ અને છેદ બંને કેવા છે? ગ્રેટર દેન 0 છે. તો ઓલવેઝ એ સંખ્યા કેવી હોય? ગ્રેટર દેન 0 હોય. સો ક્યુ માઇનસ પી શું થઈ ગયા? આપણને ગ્રેટર દેન 0 થઈ ગયા. ક્યુ માઇનસ પી ગ્રેટર દેન 0 એનો અર્થ શું થઈ ગયા? ક્યુ ઇઝ ગ્રેટર દેન પી. ક્યુ ઇઝ ગ્રેટર દેન પી. Thus, for any p belongs to A and we have q belongs to A such that p less than q અને such that p less than q. શું કર્યું આપણે એક્ઝામ્પલમાં? તો આપણે એક પહેલાં તો એને નોન એમ્પ્ટી સાબિત કર્યો. કોઈ પણ એક 1 બિલોંગ્સ ટુ ક્યુ લઈને આપણે 1 ને શેમાં બતાવી દીધો? ક્યુમાં બતાવી દીધો. બરાબર છે. પછી આપણે ક્યુનો કોઈ પણ એક એલિમેન્ટ ધાર્યો. શું બધા કરતા કર્યું? ક્યુનો કોઈ પણ એક એલિમેન્ટ ધાર્યો જેનું નામ આપી દીધું પી. એ પાછી એની બે કન્ડિશન સેટિસ્ફાઈ કરે છે માટે એ પી કોણ જતો રહ્યો? એમાં જતો રહ્યો. આપણે જે પી ધાર્યો તો એ જનરલ એલિમેન્ટ ધાર્યો હતો. શું ધાર્યો હતો? જનરલ એલિમેન્ટ ધાર્યો કે પીનો દરેક એલિમેન્ટ છે એવું કહી દીધું. એટલે આવું કોઈ પણ વસ્તુ આપણે જનરલ આખા સેટ માટે જનરલ સાબિત કરવું હોય, ઇન્ફિનિટી માટે સાબિત કરવું હોય તો આપણે જનરલ વેલ્યુ સાબિત કરવી પડે. શું બતાવવી પડે? જનરલ વેલ્યુ માટે સાબિત કરવી પડે. હવે પી કોઈ પણ એલિમેન્ટ લઈ લીધો પછી આપણે શું લીધો? કોઈ એક નવો એલિમેન્ટ ક્યુ ધાર્યો. કેવા ફોર્મમાં ધાર્યો? પી માઇનસ પી સ્ક્વેર માઇનસ 2 અપોનમાં પી પ્લસ 2 જેવો સાબિત કરતા ધાર્યો. આ ક્યુને જે આપણે પસંદ કર્યો એ ક્યુમાં આપણે શું કર્યું? એ સેટ એની ત્રણ કન્ડિશન સેટિસ્ફાઈડ કરે છે તેવું આપણે બતાવ્યું. પહેલાં શું બતાવ્યું? ક્યુ બિલોંગ્સ ટુ સ્મોલ ક્યુ બિલોંગ્સ ટુ ક્યુમાં બતાવ્યો. પછી ક્યુને ગ્રેટર દેન 0 બતાવ્યા એન્ડ ક્યુ સ્ક્વેર ઇઝ લેસ દેન 2 બતાવ્યા. ક્યુ સ્ક્વેરને શું બતાવ્યા? લેસ દેન 2 બતાવ્યા.
એટલે આ ક્યુ કોનો જતો રહ્યો, એનો એલિમેન્ટ જતો રહ્યો. એટલે કે પહેલાં આપણે ક્યુને એમાં છે એવું સાબિત કર્યું. હવે શું બતાવી દીધું આપણે કે ક્યુ એ પાછો જે આપણે એની એલિમેન્ટ થાય તો એના કરતાં મોટો બતાવી દીધા. એટલે કે ક્યુ માઇનસ પી ગ્રેટર દેન 0 બતાવી દીધું. એટલે કે ક્યુ ઇઝ ગ્રેટર દેન પી બતાવી દીધા. ક્યુ ઇઝ ગ્રેટર દેન પી બનાવી દીધા. એટલે કે આપણે ફોર એની પી બિલોંગ્સ ટુ એ માટે આપણે વી હેવ આપણી પાસે એક એવો ક્યુ બિલોંગ્સ ટુ એ મળી ગયો સચ ધેટ એ પી કરતાં પણ ક્યુ કેવો છે, મોટો હતો. માટે એ હેઝ એ નો લાર્જેસ્ટ નંબર. માટે એને લાર્જેસ્ટ નંબર નથી. તમે કોઈ પણ એલિમેન્ટ પસંદ કરશો તો એના કરતાં પરથી આપણે એક મોટો એલિમેન્ટ પસંદ કરી શકવાના છીએ. ક્યાં ઉપરથી આપણે જે ક્યુ ધાર્યા છે એ ફોર્મ્યુલા ઉપરથી તમે જે પી કહેશો એની વેલ્યુ પી મૂકી દઈએ. જે વેલ્યુ ક્યુની મળે એ પી કરતાં કેવી હશે, મોટી હશે. ફરીને જે આપણે ક્યુ મળે ને એને ક્યુની જગ્યાએ એને જ પી કહી દો અને ફરીને ક્યુને ફોર્મ્યુલામાં મૂકો તો ફરીને આપણે એના કરતાં મોટી સંખ્યા મળશે. એટલે તમે કહેશો એના કરતાં મોટી સંખ્યા સેટ એમાં આપણને મળી જ જશે. એના કરતાં મોટી સંખ્યા શું થવાની, મળી જ જવાની છે. માટે એ સેટને લાર્જેસ્ટ નંબર નથી. એ સેટની પાસે શું નથી, લાર્જેસ્ટ નંબર નથી. મોટી સંખ્યા એ પાસે નથી. એવું આપણે સાબિત કર્યું. હવે આના પછી આપણે એક એક્ઝામ્પલ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. સેટને લોએસ્ટ નંબર નહીં હોય, મિનિમમ નંબર નહીં હોય, સ્મોલેસ્ટ નંબર નહીં હોય. શું નહીં હોય એનો આપણે આ જ રીતે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલમાં જોઈશું કે સેટને નો સ્મોલેસ્ટ નંબર. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો એક્ઝામ્પલ સોલ્વ કરીશું. થેન્ક યુ.